પણ એની આંખ જો ઉઘડે તો બેડો પાર. એ જો આંખ ઉઘડે તો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. આંખ ઉઘડવી એટલે અનુભવ થવો. આપણે એમ કે ને હવે એની આંખ ઉઘડી, અમે પહેલા બહુ કીધું ત્યારે માન્યું નહીં, હવે એની આંખ ઉઘડી, હવે એને અનુભવ થયો. એમ સદગુરુની કૃપાથી જો આંખ ઉઘડે, દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો અનુભવ થાય કે આ બધું જ પરમાત્માનું સ્વરૂપ છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશિરજુન તિષ્ઠતિ. ઈશ્વર પ્રાણી માત્રના હૃદયમાં રહેલો છે. બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, ગીતામાં ભગવાને અર્જુનને સમજાયું. અને પછી દિવ્ય દ્રષ્ટિનું દાન કરી અને બારનું જે પોતાનું રૂપ કે જો તું આ, હું હકીકતમાં આ છું, અને કાલ સ્વરૂપે જે પોતાનું સ્વરૂપ છે ભયંકર, ઈ દેખાડ્યું. કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ. ભાગવત કહે છે પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. સૌની અંદર પરમાત્મા છે, સૌની બહાર પરમાત્મા છે. અંતર બહિરવસ્થિતમ, સૌની અંદર છે તે અંતર્યામી છે, અને એનાથી બધાના શ્વાસ ચાલે છે. બહાર જે છે એ કાળ સ્વરૂપે છે, અને એ બધાના શ્વાસને આયુષ્યને હરે છે. કાલ પિબતિ તદ્રસમ, કાલો જગદ ભક્ષક. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ ભક્ષક. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષાધુના. એ કાલ સ્વરૂપે જે પરમાત્મા છે એ પ્રાણી માત્રના આયુષ્યને હરે છે. અંતર્યામી રૂપે જે અંદર બેઠો છે એ જીવન ચલાવે છે. શ્વાસોશ્વાસ ચાલે છે. આપણે સૂતા હોઈએ ત્યારે પણ શ્વાસ ચાલતા રહે છે, દિલ ધડકતું રહે છે, શરીરના અંગો કામ કરતા રહે છે. મારા નાથની કૃપા તો જુઓ, અંદર બેઠો બેઠો એ જીવતા રાખે અને બહાર કાલ સ્વરૂપે હરતો રહે છે. જો ભાઈ શ્વાસ આપી તો દેવાના જ છે. તમે પ્રાણાયામ કરો ને રોકી રાખો શ્વાસ, કેટલા રોકી રાખો, કેટલા સમય સુધી રોકી રાખો? શ્વાસ તો છૂટવાના જ છે, ખરસતા જ જવાના છે. તમારા હાથમાં શું છે કે શ્વાસમાં શું પરોવવું? દેવાના તો છે. ભગવાનનું નામ પરોવો. રામ 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 રામ. શ્વાસે શ્વાસે સુમિરન. બાકી તો કાળ 21,600 ને કાળ ખાશે. મેરું તો ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનબાઈ. મરને ભાંગી પડે બ્રહ્માંડ. વિપત્તિ પડે તો जीवन से नहीं पानबाई. जी विपत्ति पड़े तो वण से नहीं पानबाई. ए सोई मारा हरि रे जनना ए परमा.
પદમાં કહે છે પાનબાઈ ને ગંગા સતી કે જોતરે જોતામાં દિવસો વયારે જશે પાનબાઈ, અને 21,600 ને કાળ ખાશે. આ ભાષાંતર છે આ શ્લોકનું જે હમણાં હું બોલ્યો ને. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલો જગદભક્ષક. જોતરે જોતામાં દિવસો એ વયારે જશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે. એટલે દિવસના 21,600 શ્વાસોચ્છ્વાસ થાય છે. આવું કે કલિસંતારણોપનિષદમાં કલિયુગના દોષોથી મુક્ત થઈ અને ભગવત પ્રાપ્તિ કરવા માટે મહામંત્ર બતાવ્યો. એ મહામંત્ર એટલે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. દરરોજ આપણે કથાના પ્રારંભમાં મહામંત્ર 3 વાર હાથ ઊંચા કરીને બોલીએ છીએ કે હે પ્રભુ, આ કલિયુગની બધી ગંદકી દૂર થાય. અમે તમારી કથામાં બેઠા છીએ, અમારું મન તમારામાં લાગે નારાયણ. આ મહામંત્ર એમાં ભગવાનના 16 નામ છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. 16 32 અક્ષર, 16 નામ. હરે એ હરિનું સંબોધન છે. કૃષ્ણ હે કૃષ્ણ, હે હરે, અથવા તો હરા માટેનું સંબોધન તે હરે. જેમ સીતાને કહેવાય સીતે, રાધાને કહેવાય રાધે, એમ હરાને કહેવાય હરે. હરતીતિ હરિ, હરતીતિ હરા. રાધા, રાધા હરે. શું હરે? રાધા ભવ બાધા હરો. રાધા જીવની ભવ બાધાને હરે. એટલે હરા રાધા એનું સંબોધન હરે. એટલે હરે કૃષ્ણ મતલબ રાધે કૃષ્ણ એવો પણ અર્થ થાય. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. હરે કૃષ્ણ 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 હરે હરે. એક જ અર્થ છે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. પુકારીએ રાધે શ્યામ 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 રાધે રાધે. શ્યામ રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ શ્રી રાધે. રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે
શ્યામ રાધે શ્યામ 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 રાધે 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 શ્યામ 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 રાધે રાધે ઓ રાધે કૃષ્ણ 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 રાધે 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 કૃષ્ણ કૃષ્ણ 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 રાધે રાધે તો હરા એટલે રાધા, હરા સીતા, હરે રામ. સીતા અને રામને સંબોધન છે. તો એ રીતે પણ તમે અર્થ કરી શકો. પણ આ કલિસંતારણો ઉપનિષદનો મહામંત્ર છે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. અથવા તો હરિનું સંબોધન છે હરે. એટલે ત્રણ જ નામ છે આમાં, આ મહામંત્રમાં ભગવાનના, અને એ નામથી ભગવાનને પોકાર કરવાનો છે. હરિ, કૃષ્ણ અને રામ, અથવા રામ, કૃષ્ણ અને હરિ. એટલે આ મહામંત્રનું મહારાષ્ટ્રના સંતોએ શોર્ટ ફોર્મ બનાવ્યું, કારણ કે આ ત્રણ જ નામ છે. એટલે કે છે રામ કૃષ્ણ હરિ, જય જય 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 રામ કૃષ્ણ હરિ. તબલાની ગૂંજ ઓછી કરો. જય જય રામ કૃષ્ણ હરિ, 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 જય જય રામ કૃષ્ણ નામ છે એક મંત્રમાં, 32 અક્ષર છે. આ મહામંત્રની 16 માળા કરો રોજ, તો શ્વાસે શ્વાસે ભગવાનના સ્મરણનું ફળ મળે. દરેક શ્વાસ સાથે ભગવાનનું નામ, જેમાં 16 નામ છે, એવા આ મંત્રની 16 માળા. ગણતરી તમારે કરવી તો કરી લેજો.
21,600 દિવસમાં આટલા શ્વાસ હોય છે. તો વાલા શ્વાસ તો ખર્ચાય જ છે. તમારે કેવી રીતે ખર્ચવા? પૈસા તમારા ખિસ્સામાં છે, તમારે કેવી રીતે ખર્ચવા એ તમને છૂટ છે. કે ગાયને ચારો નાખો એ પૈસામાંથી, પક્ષીને ચણ નાખો, કોઈક ભૂખ્યાને ભોજન કરાવો, કે તમે પાણીપુરીને પાઉંભાજી ખાઈ જાઓ, કે દારૂ પીવો, તમારા હાથમાં છે. એમાં શ્વાસની સંપત્તિ તમારા હાથમાં છે અને એવરી મોમેન્ટ ખર્ચાઈ રહી છે. યુ કેન નોટ સ્ટોપ. બહુ લાંબા સમય સુધી શ્વાસને જો ખર્ચવાનું બંધ, ગુજરી જવાય, જીવતા જ ન રહીએ. જીવવું છે તો શ્વાસ ખર્ચાશે, પણ ક્યાં ખર્ચવા છે એ તમે નક્કી કરો. અત્યારે આપણા બધાના શ્વાસ કથામાં ખર્ચાઈ રહ્યા છે. આપણે ધન્ય છીએ. ક્ષણોત્રૈવ સુદુર્લભ, વ્યાસ ભગવાન કહેતે. ભગવાનની કથામાં, સત્સંગમાં ગુજારેલી ક્ષણ દુર્લભ છે. યાદ રાખજો, ભગવાન દુર્લભ નથી, સંત દુર્લભ છે, સત્સંગ દુર્લભ છે. बिनु सतसंग विवेक न होई, लेकिन राम कृपा बिनु सुलभ न सो. सत्संग दुर्लभ છે. એક સંત સમાગમ દુર્લભ ભાઈ. એ રામ કૃપા કરે તો જ મળે. ભગવાનનો અનુગ્રહ હોય ત્યારે જ પ્રાપ્ત થાય. આપણા બધા ઉપર રામ રાજી છે, રંગ બાપજી રાજી છે, મહાપુરુષોના આશીર્વાદ છે. એટલે આટલા દિવસથી આપણે આ ભાગવત સત્સંગ અને આપણા શ્વાસ ધન્ય થઈ રહ્યા છે, કારણ કે અહીંયા ખર્ચાઈ રહ્યા છે. બાકી ખર્ચાઈ તો રહ્યા જ છે, એને રોકી શકવાના નથી તમે. શ્વાસ સાર્થક થાય, જીવતર ધન્ય થાય. શ્વાસને ભગવાનના નામ સાથે જોડો, શ્વાસને ભગવાનની સેવામાં ખર્ચ કરો. આટલા કાર્યકર્તાઓ અહીંયા કથા સાંભળવા નથી મળતું, પણ કથા સાંભળવા આવ્યા છે એ બધાની સેવામાં રોકાયા છે. રસોડા વિભાગમાં, પીરસવામાં, કીચડ થયો હોય તો એ બધો રસ્તો હરખો કરવામાં, દરેક પોતપોતાની સેવામાં રોકાયેલા છે. એમના શ્વાસ સેવામાં ખર્ચાઈ રહ્યા છે. આપણે બેઠા બેઠા સત્સંગ કરીએ છીએ, આ શ્વાસ સાર્થક થઈ રહ્યા છે. બાકી સંસારમાં અને રાગ દ્વેષમાં અને વિષય ભોગમાં અને પૈસા ખાલી કમાવામાં અને પૈસાને ખોટે માર્ગે ઉડાડવામાં જેના શ્વાસ ખર્ચા. કાલહ પિબતી તદ્રસમ. યાદ રાખજો, કાલ સ્વરૂપ પરમાત્મા હર ક્ષણે તમારા શ્વાસને હરી રહ્યો છે. એને બદલે જો પૈસા ત્રણ રીતે તમારી પાસેથી આમ તો જાય ને. એક તો કોઈ હરી જાય, તમારી પાસેથી લઈ જાય. ચોર પણ હરી જાય, ખોટા માણસો કપટ કરીને તમારી પાસેથી હરી જાય. ઇન્કમ ટેક્સ વાળા લઈ જાય, ભરવો પડે ટેક્સ, પૈસા તો જાય, એ રીતે જાય. બીજું, કાળ સ્વરૂપ પરમાત્મા હરે છે આપણા શ્વાસને. તો ચોર લઈ જાય, ઇન્કમ ટેક્સ વાળા લઈ જાય, અને કાં તો તમે દાન આપો. એ રીતે પૈસો તો જાય,
પણ દાનમાં દીધેલો પૈસો કેવો સાર્થક થઈ જાય. એ ધન ધન્ય છે. ભોગ, યશ અને નાશ ધનની 3 ગતિ છે. યા તો ભોગવી લો, લહેર કરો, પૈસા છે તમારી પાસે. યશ યા તો દાનમાં દો, પરમાર્થમાં વાપરો, યશ કમાઓ. અને નહીં તો નાશ તો નક્કી છે જ. કાં તો પૈસો તમને છોડીને જતો રહેશે, નહીં તો એક દિવસ આવશે પૈસો છોડીને આપણે જવું પડશે. છૂટકો જ નથી. સંબંધ વિચ્છેદ પાક્કો છે. તો શ્વાસ તો ખૂટવાના છે વાલા. અને ખર્ચવા એ આપણી બાધ્યતા છે. હવે ક્યાં ખર્ચવા એ તમારી સ્વતંત્રતા છે. ખર્ચવા એ બાધ્યતા છે. ક્યાં ખર્ચવા તમારી સ્વતંત્રતા છે. ડાયા હોય તો ભગવાનના ભજનમાં ખર્ચો, ડાયા હોય તો ભગવત સેવામાં ખર્ચો, સારું કામ કરવામાં ખર્ચો, હરિના સ્મરણમાં ખર્ચો. શ્વાસ ધન્ય થશે. હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા. શ્વાસે શ્વાસે સ્મરણ. શ્વાસનું પુષ્પ ભગવત પ્રેમથી સુગંધિત અને પ્રભુના ચરણમાં અર્પિત. એમાં શ્વાસની સાર્થકતા છે. નિશ્ચિત શ્વાસ લઈને આપણે આવ્યા છે. યાદ રાખજો, શ્વાસથી વધીને કિંમતી તમારી પાસે કંઈ નથી. ક્યાં ખર્ચવા વિચાર કરજો. અને એકવાર શ્વાસ ખર્ચાઈ ગયા પછી ગમે એટલું કરશો પાછા નહીં મળે. પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલો જગદભક્ષક. ગયેલા દિવસો પાછા આવતા નથી. जीवन की किताब पर जो कर्मों के अक्षर श्वासों की कलम से लिखते हो,
उसको मिटाने वाली कोई रबर नहीं है। उन अक्षरों को तुम मिटा नहीं सकते। वो किताब पे जो लिखा गया वो लिखा गया। જીવતરની ચોપડીને કેવી ચિતરવી છે માણસે નક્કી કરવાનું છે। કૃષ્ણ કહેતે હૈ કર્મણ્યેવાધિકારસ્તે, કર્મ કરવામાં તારો અધિકાર, અધિકારનો અર્થ સ્વતંત્રતા એવો થાય। આ જગ્યાએ અધિકાર એટલે તું સ્વતંત્ર છે, કેવા કર્મ કરવા નક્કી કર। પણ કર્મણી એવ તે અધિકાર, કર્મ કરવામાં જ તું સ્વતંત્ર છે। મા ફલેષુ કદાચન, કર્મના ફળમાં તું સ્વતંત્ર નથી। એ તો જેવા કર્મ તે કર્યા હશે તેનું તેવું ફળ તને મળશે અને ભોગવવું જ પડશે। તું બંધાયેલો છે। મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વ કર્મણી। ગીતા વાંચો ને વાલા, રોજ એક અધ્યાય વાંચો, સ્વાધ્યાય કરો, રામાયણનો, ભાગવતનો, ગીતાનો। મોબાઈલ 1 કલાક માટે તો એક બાજુ મૂકો, ગ્રંથોનો સ્વાધ્યાય કરો, જીવનમાં પ્રકાશ થશે। પૂજ્ય રંગબાબજીના દ્વારા રચાયેલા સંસ્કૃત સ્તોત્રો એનું અવલોકન કરી રહ્યો છું હમણાં। મને ભેટમાં પુસ્તકો મળ્યા છે ને, એમાં